બોલો સદગુરુદેવની જય. દરેક ભાઈઓ બહેનો પોતપોતાના મોબાઈલ સ્વિચ ઓફ રાખવા. એકી ચાલુ કાર્યક્રમની અંદર કોઈ વિડીયો શૂટિંગની આ તે ન કરવું. એનું કારણ છે કે અમારી સુરતા પણ ફગી જાય. આ બેન ક્યારના મોબાઈલ લાજ કાઢીને ચાલુ કરે, પણ અવાજ તો બહાર જાય ને, અવાજ તો બહાર જાય ને. અમારા સમાજમાં લાજ કાઢવાનો રિવાજ બહુ. લાજ રાખવાની હોય, કાઢવાની હોય નહીં, પણ લાજ કાઢીને આવડી દેતા હોય, લાજ હોંહરી જાય એમ. બેન ક્યારના 2-3 વાર કીધું, પણ બેન કાંઈ સમજતા નથી, પણ હગા છે એમ. દાનાભાઈના સગા હોય, અને હગા સાચવવા બહુ અઘરા. હકીકત છે, સગા સાચવવા. એમાં અમારો સમાજ, એમાં સગાને સાચવવા, હું કહું મહેમાનને સાચવવા હારા. પણ એ અને ઉગારામ દાદા કહેતા કે આવડી સત્સંગ સભા, રાત દિવસ હું સત્સંગ કરું, જ્ઞાન કરું, અને મારું દેશી માણસ પાણકોરું પહેરતા બાપા, મોરારજી મિલની ખાદી જાડી. એટલે વરસાદ થાય એટલે એમનામ જોખો ને તો લગભગ 4-5 કિલોની થાય ખાદી. કારણ કે બાપા બહુ ઘેરદાર ચોયણો પહેરતા, ઘેરદાર કડિયું પહેરતા, પાછું એ 4-5 કિલોનું થાય. વરસાદ થાય તો પાણીવાળું થઈ જાય, એટલે એનો ડબલ વજન થઈ જાય. કારણ કે નીચો હોય તો નહીં, વરસાદ થઈ જાય ત્યારે બહુ થાય તો આપણે દબાવીને પાણી કાઢીએ. પણ એટલું વજન એ નડે નહીં, કપડું ન નડે. પણ એમાં એક ડાભોર્યું હોય ને, ડાભોર્યું હોય તો આપણે સ્વભાવ કાઢીને ડાભોર્યું કાઢો ત્યારે હક થાય. એમાં મારા દેવારામ બાપા કહેતા કે સત્સંગમાં છોકરું નહીં અને ધણમાં ગધેડું નહીં. એમ સત્સંગમાં છોકરું નહીં, છોકરું તો હું કહું સારું, ગુલ્ફી દે સાનું મુનું તો રહીએ, પણ આ કહે તોય નો મોબાઈલ બંધ કરે. સાચું ખોટું એમ? હા એમ. એટલે કાંઈ વાંધો નહીં, આનંદની વાત છે. એટલે આપણે તો બધા સત્સંગને વરેલા છે, જ્ઞાનને વરેલા છે, ભક્તિ પદને વરેલા છે. એટલે જેટલો રસ પીવાય, રાત દિવસનું સંતો મહાપુરુષોનું મહેનત. ઉગારામ દાદાએ એ સમયની અંદર કોઈ ઘોડા ગાડા, ક્યાંય રસ્તો હાલીને, ક્યાંય પાણી, એ ટાઈમની અંદર છૂત અછૂતના ભેદભાવ, અને એ ટાઈમની અંદર ગામડે ગામડે સત્સંગ કરી સંતનો, ગુરુનો મહિમા કાયમિકના માટે ઘરે ઘરે. એની પણ એક કડી ત્રમક બાપાએ ગાઈ કે ભાણવંશ ઉગમ ફોજ, ભાણવંશ ઉગમ ફોજ દાદા ઉગમેશ્વરા, કે આ ઘટોઘટ ઓળખાવી કે મારા છે ઘટમાં, કે ગુરુજીના નામની માળા છે ઘટમાં, સોહમના નામની માળા છે ઘટમાં, તુહી નાદની માળા છે ઘટમાં. એ ઘટની અંદર માળા, એ લાભુ દાદાએ કીધું ઉગારામ નામની માળા છે ઘટમાં. લાભુ દાદાએ એ જ કીધું કે ઉગારામ નામની માળા છે ઘટમાં. એ બધાને ઓળખાવી. એટલે સંતો મહાપુરુષો રાત દિવસ ખેડાણ કરી. ત્યાર પછી દેવારામ બાપા, ભલારામ બાપા, અમારા લાભુ દાદા, 3 સંતો. ત્યાર પછી ઉગમફોજના ઘણા સંતો, આપણે અસંખ્ય અપાર સંતો, એ પણ રાત દિવસ મહેનત કરી. અને આજે પણ આપણી સમક્ષ વખાણ કરીએ તો ઓછા. જયંતિ બાપુ આપણને રાત દિવસનો સત્સંગ કાયમિકના માટે એટલા ઉજાગરા, તિતિક્ષ, આટલું જાવું, આટલું આવવું, આટલા મુસાફરી, ઉજાગરા, મહેનત. જોકે એ તો નથી કરતા કે અમે થાકી ગયા ને હેરાન થઈ ગયા, પણ આપણી માટે. એટલે રાત દિવસના ઉજાગરા, મહેનત કરી, પુરુષાર્થ કરીને આપણને આ રામ રસ દરેકને ઘટોઘટની અંદર ઓળખાવે છે અને લક્ષ્ય પ્રાપ્ત કરાવે છે. તો માટે આપણે એ પણ લક્ષ્યમાં લઈ અને આપણે ધ્યાનથી મનન દઈને આપણે અહીં શું કરવા આવ્યા? સત્સંગ સાંભળવા માટે, જ્ઞાન લેવા માટે. એટલે એ પણ આપણે લક્ષ્ય હૃદયમાં રાખીએ અને આપણે ગ્રહણ કરીએ. એક પણ સમય, એક પણ પળ આપણો એળે ન જાય એનું આપણે ખ્યાલ રાખવો. એટલે જેની માટે આપણે આવ્યા એ લક્ષ્ય સાધ્ય રાખવાનું, અને સાધ્ય લક્ષ્ય કેવું રાખવું એ પણ નક્કી કરવાનું. ત્યારે બીજા નંબરમાં કે મનુરામ બાપાની કાલે તિથિ, અમારા જીતુભાઈ, એમના ભાઈ બકુલભાઈ, અમરીશભાઈ, એમના 2 બહેનો કાયમિકના માટે સદગુરુના નામની, ભક્તિ નામની
આ જ્યોત કાયમિકના માટે અમર રાખી છે. એટલે એમના પરિવારને પણ ખૂબ ધન્યવાદ આપીએ કે કાયમિકના માટે આપણને લાભ લેવડાવે છે અને કાયમિકના માટે સંતોનો મહિમા જાળવી રાખ્યો છે. એટલે એમને અને જાળવો એ પણ અઘરું છે. એટલે એમને પણ ધન્યવાદ. તદ ઉપરાંત મારા દાનાભાઈ આજ 2 વર્ષથી આ પ્રોગ્રામ માગતા, આજકાલ કરતા કુદરતી યોગ થયો એટલે દાનાભાઈને પણ ભાવ, એના ઘર કુટુંબ પરિવાર, એમના દીકરીને ભાવ કે બાપા અમારે કાર્યક્રમ ભજન સત્સંગ કરાવો છે અને લાભ લેવડાવો છે. એટલે આનંદથી, ખુશીથી, એટલે એમને પણ ધન્યવાદ. એટલે કાયમિકના માટે જેને ઘર સદગુરુના વાસા ઉજળા એના આંગણા. એટલે જે સંતોનો મહિમા, ગુરુનો મહિમા, જે આપણને રસ પાયો છે ને એ કાયમિકના માટે ભાગ્ય કરીને મળે. 184ના ભવ બંધન છૂટીને એમ કહેવાય છે કે મનુષ્ય અવતાર, અને મનુષ્ય અવતારે કરી અને સદગુરુ મળવા અને લક્ષ પ્રાપ્ત કરવો ને ન મળે ભગવાન. આ તો સંતોની દયા કૃપાથી આપ જેટલા બધા બેઠા ને જેને જે ગુરુ મળ્યા એ સહજ, અને જેને આપણે દેશી ભાષા કહીએ કે ભાઈ બધાને મફતમાં મળી ગયું ને, અને આપણને બધાને મફતમાં મળ્યું એટલી કિંમત નથી. નકર આ માટે તમે કેટલા સોમવાર રહ્યા, કેટલા રવિવાર રહ્યા, કેટલા બધા ડૂબકી મારવા ગયા. તમે તમારી રીતથી પોતપોતાના રીતથી મનન કરીને વિચાર કરો તો જેના દ્વારાથી મળ્યું, તમને મળ્યું વસ્તુ, તો એ ધન્યવાદને પાત્ર છે. એટલે ભાગ્ય કરીને વસ્તુ મળે. જીવણ બાપા એમ કહેવાય છે કે 17 ગુરુ કર્યા. કેટલા ગુરુ? 17. પણ લગભગ મેં અત્યાર સુધીમાં નામ સાંભળ્યું નથી. કાનજીભાઈ, મનજીભાઈ, ધનજીભાઈ, જીવણ બાપાએ દરેક જગ્યાએ ગયા. કોઈ પાઠ છે, પ્રસાદી છે, ક્યાંય રામાપીરની મૂર્તિ છે, પાઠ છે, ભજન છે, સાધુ સમાગમ છે, દેશ વિદેશ, દેવળ મંદિર, બધી જગ્યાએ ગયા. એમ થતાં સંશોધન પોતે કરતાં આ સદગુરુ ભીમ સાહેબ મળ્યા અને લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું. ત્યાર પછી મનની સ્થિરતા આવી. એમ ગુરુ દત્તાત્રેયને એમ કહેવાય કે 24 ગુરુ, પણ 24 ગુરુ પણ લક્ષ ગુરુ છે ને. બધા 24 ગુરુ લક્ષ ગુરુ, અને છેવટ એને આત્મ સ્વરૂપ નક્કી કરી અને ધ્યેય પોતે પ્રાપ્ત કર્યું. શંકરની માથે પણ આદિગુરુ નારાયણ. દરેક સંતો મહાપુરુષો જેટલા જગતની અંદર થયા અવતારો પહેલાં, નારદ, સારદ, શિવ, સનકાદીશ, નિસ્દિન ઉચારા, ખબર વિના ખાલું ક્યું ખોતા 21 સચે હજારા, રટી લે મને કે રામ નામ રણુકારા, ભજી લે તો કે રામ નામ રણુકારા. એક શ્વાસ ખાલી જાય તો કાળના મુખમાં. માટે હાલતા ચાલતા ખાતા પીતા હરિગુણ ગાય અને હરિગુરુ સંતનું નામ લેવાનું છે. અને મોટામાં મોટો નામનો મહિમા ને, મોટામાં મોટો નામનો મહિમા કયું નામ? તો કે અનામી નામ. બાકી દેખાય એ રૂપ છે ને, રૂપની પાછળ નામ છે, પણ અનામી નામની હરિગુરુ સંત આપણને ઓળખાણ કાવે છે ને, એનો મહિમા છે. ત્યારે સંતોએ કીધું કે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમળો કોઈ નહીં જબ તક તીરથ યોગ. નામ જાણ્યું ને સબ જાણ્યું, સબ સાતર કા ભેદ, બિના નામે નરકે ગઈ પડ ચારે વેદ. ખોટું નથી કોઈ, પણ જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી બધું અંધારું છે અને છે. ત્યારે લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું, જીવણ બાપાને ધ્યેય પ્રાપ્ત કરાય, પણ છતાંય મન હખડ ડખડ. આ સાચું, ઓલું સાચું, ઓલું સાચું, આ સાચું. કારણ કે એક જાજુ વાંચન તમને ગોથા ખવડાવે, જાજુ તીર્થ ગોથા ખવડાવે. ખોટું નથી, પણ આપણે દ્વિધામાં રહી. આ સાચું, ઓલું સાચું, ઓલું સાચું, આ સાચું. જેમ તર્કવાદી હોય ને, તર્ક વિતર્કવાળા, મનથી આવેલો જતો તર્કશાસ્ત્રી હતો, તેલ લેવા ગયો છે તપેલીમાં, હાલો આવતો વિચાર કરતો કે આમાં તપેલીને તેલનો આધાર કે તેલને તપેલીનો આધાર. વિચાર કરતો હાલો આવે, એટલે હાથ લીધો તો તરત જ તપેલી ખબર પડી ગઈ કેને કેનો આધાર. એટલે મનન દઈને વિચાર કરી, અને વિચાર કરવો સહેલો સારો
અને ન કરવું હોય સારું. બોલવામાં બોલે એના બોર વેચાય, ન બોલે એના વેચાય નહીં. એટલે બેય શબ્દ સાચા છે અને બેય આ ધ્યેય સાચા છે. કોઈ ભાભા બાળ ગામડાની અંદર આ ઓટા ગામડામાં હોય ને ડેલી આગળ ઓટા આગળ સવારને હાંજ દાંતણ કરે બેઠા હોય, અડધી કલાકને ભજન લઈને દાંતણ કર્યા રાખે ને ગઈસારા કે બેઠા રહે. એમાં દરરોજની માટે ઢોર નીકળે ને એમાં એક કોક સારો રામજી બાપા પટેલ અમારે મુંબઈ જવાનું, ભેણ હારી કૂંટી શિંગડાવાળી, તે દરરોજ ઓટરાને ગણતી નીકળે. એટલે બાપા આમ બેઠા હોય મારી જેમ આમ બેઠા હોય વાતું કરે, વિચાર કર્યા રાખે કે ભેંના સિંગ બહુ હારા ને બહુ કૂંઢા ને જો આમાં કદાચ પગ નાખીને બેસી ગયા જ મજા આવી જાય ને એવો વિચાર કરે. એમાં એક દિવસ હાચુકલો વિચાર આવી ગયો. વિચાર હાચુકલો આવી ગયો, નજીક ભેં આવીને આમ પગ નાખ્યો ને હકીકતમાં ભેંસના આમાં શિંગડામાં આવી ગયો પગ અને ભેંસ ભડકી તે ભાગી. તે બાપા આમ એકદમ ફંગોળતા લોકો પાછળ દોડ્યા, ભેંસને માંડ પકડી બાપાને પગ કાઢીને બહાર કાઢ્યા. મૂંડ્યા ઠપકો આપક, બાપા વિચાર કરવો જોઈએ ને કે આ દિશા તમારી થઈ લોહાણ થઈ ગયા. તો કે 6 મહિનાથી કરતો હતો આ વિચાર 6 મહિનાથી કરતો, ત્યારે આજ કાર્યક્રમ પૂરો થયો. એમ વિચાર કરો, મનન કરો, તીર્થ જાઓ, કોઈ ખોટી વસ્તુ નથી, કોઈ વસ્તુ ખોટી કહેવાતી નથી, છે નહીં. દરેક દેવસ્થાને ત્યાં ગયા જાઓ તમે, ત્યાં જપ તપ તીર્થ યોગ સાધના એ સબ નામ આધારા. ગમે ત્યાં તમે જાઓ કે દરેક સંતોના મહત્વ તમે જાઓ તો એ શું કહે કે ભાઈ આ સંતોનું મહાપુરુષોનું મંદિર. અહીંયા જલારામ બાપા થઈ ગયા, વીરપુર ગામ એમના ભોજા બાપા ગુરુ, બાંદરા તો કે ઉગારામ દાદા એના ગુરુ, ઈર્ષાગર બાપા, જીવણ બાપા. દરેક કેના આધારે કે નામના આધારે. નામના આધારે તીરથ થાપતા ગયા, દેહે કરીને પોતે વયા ગયા. જેમ ખોખોની બાળકો રમત રમે, એકને થાપો મારીને એક પકડવા જાય, એકને થાપો, એકને બેસીને એક થાપો, એમ સંતો મહાપુરુષો એકને થાપો મારીને બેસાડતા જાય ને દેહે કરીને વયા જાય, એકને બેસાડતા દેહે કરી. નામ છે એનો નાશ છે ના. એટલે દરેક સંતો નામના આધારેથી તીર્થ થાપી અને પોતે દેહે કરીને વયા ગયા ને એકને બેસાડતા ગયા. એટલે કોઈ પણ વસ્તુ દેવતી ખોટું નથી, પણ એ કેના આધારે? એ દરેક સંતો મહાપુરુષો નામને ભજ્યા, નામની ઉપાસના કરી. એટલે નામ જાણવીને સબ જાણ્યા સબ સાતર કા ભેદ, બિના નામે નરકે ગે પ્રચારે વેદ. એટલે લક્ષ્ય પ્રાપ્ત છે, એટલે લક્ષ્ય પ્રાપ્ત દરેકને મળ્યું છે. એનું મનન કરવું, એનું ભજન કરવું, નિધિત્યાસ અભ્યાસ કરવો. ત્યારે ત્રમક બાપાએ કહ્યું કે કોઈએ કીધું નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગ મન ક્યુ સુતા, જાગ્રત નગરીમાં ચોર નહીં લૂંટે, જખ મારેગા જમદૂતા. ત્યારે ત્રમક બાપાએ કીધું કે સમરણ કરો તો નાવડી તારે. નામ છે નૈયા, નામ ખવૈયા, નામ છે તારણહાર, જગતની અંદર નામ છે તારણહાર. પણ ક્યારે? કે સમરણ કરો ત્યારે નાવડી તારે. એટલે સમરણ કરવું પડે. આપણે જેમ 3 ટાઈમ જમવું પડે એમ સદગુરુએ આપણને પારસમણી આપ્યો છે, નામ ભજન આપ્યું છે, અને પછી ભજન ન કરો તો ઉઘાડ થાય એમ નથી અને નથી. અને સદગુરુ આપણને રસ્તો બતાવી દે કે ભાઈ અહીંથી તમારે જાઓ, સરખે જવાનું છે, સીધું હાઈવે પકડી લ્યો. પણ તમે બીજા માર્ગે જાઓ, તમે સદગુરુ શું કરે? એમ સદગુરુ લક્ષ્ય તમને નિશાન બતાવી દે છે, લક્ષ્ય પ્રાપ્ત કરે છે. પણ લક્ષ્ય પ્રાપ્ત કોને કરવાનું? કે આપણે. બાકી તો રશ્મિ બાપુએ કીધું ને, કાને છે ને, હાથે છે ને, પગે છે, એ બધા ચોથા સ્ટેપની વાતો છે. ખાલી પ્રાથમિક ઉપચારની વાતો કરીએ ને, પ્રાથમિક ઉપચારની મનન કરીએ ને વાત આપણે સાંભળીએ ને અને ઘટની અંદર ગ્રહણ કરીને આપણે જીવનની અંદર ઉતારીએ ને તોય બેડો પાર થાય એમ છે. નામનો સદગુરુનો એટલો ઉગારામ દાદા કહેતા કે પ્રતાપ છે ને, નામની ભજનની એટલી તાકાત છે કે આ નામે કદાચ કાળો પથ્થર રાખીને તમે મનન કરીને ભજન કરવા બેસો ને તોય પાણાના 2 ભાગ થયો. દાદા ઉગારામ દાદા કહેતા. પણ આપણો વિશ્વાસ ક્યાં? આપણે મનનો વિશ્વાસ ક્યાં આપણો?
એ તો એના ઘરના સત્સંગીના ઘરે જાય તો ખબર પડે એમ કેટલા ટકા ગુરુ છે ને કેટલા ટકા બીજા દેવદેવી થાય. સદગુરુ વિના કાંઈ ન આવે બીજું ભગવાન. અમારા એક ભલારામ બાપા અવારનવાર દાખલો દેતો, જયંતિ બાપાને પૂછો કે કદાચ આકાશમાંથી ગમે એવા ભગવાન ઉતરે અને બુલેટ લઈને મારી આગળ આવે ને તો એમ કે મારે તો ઉગારામ બાપા આવે ને પાઘડી લઈને તો મારી માટે તો ઘણું છે. લાભુ દાદા પણ રાત દિવસ કહેતા કે મારા સમૃદ્ધ સદગુરુ ઉગારામ દાદા. ભાઈ ઇંગ્લિશમાં હું મનુ બાપા શબ્દ કહેતા નેક્સ્ટ નોન એવું કંઈક ઇંગ્લિશમાં કહેતા એમ કે ઉગારામ સિવાય મારે કોઈ નહીં, મનુ બાપા કહેતા એમ. એટલે સદગુરુ મેળા એ આપણા ભગવાન કયો, ઈશ્વર કયો, દેવ કયો, દેવી કયો, પૂરો પૂરો કયો, જેટલું મનન કરીને આપણે ધ્યાસ અભ્યાસ કરીએ ને એટલો આપણો મૂળો મજબૂત થાય એમ છે. કોનો મૂળો? આપણો. બાકી સંતોનો તો થઈ ગયો, હવે કોનો કરવાનો? તો આપણે પણ આપણી માટે કાંઈક જીકર ફિકર કરી મહેનત કરી અને આપણે મહેનત કરી અને કાયમિકના માટે હાંસલ સિદ્ધ કરવાનો છે. એમ નામ નથી થતું. ભલામણા તમે હમણાં હું કહું કે 5,000 ફી છે, બાંદ્રા આવજો, મોટો આશ્રમ છે, ત્યાં તડકે બેહાડી તો તમે 5,000 આપશો હમણાં, પણ કાંઈ કરવું નથી. એમ નામ તમે બેસો. આ તો એમ કે ભાઈ હા પિરામિડ માથે બેઠા, પછી કાંઈ કહે નહીં, ઘરે આવીને સમજ્યા હું અનુભવ થયો એમ પૂછો ને. બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી. અને ઘણા બહુ મજા આવી ને કેવું વખાણ કરે ખબર કાનભાઈ? અમારે એક ભાઈ છે, બાપા હાલો હોટલમાં હાલો, બાપા કઢી બાજરાનો રોટલો, છાશ ને અથાણું, કોણ નથી ખાતું? અને હકીકતમાં વિચાર કરો, કોણે નથી ખાતા બાજરાનો રોટલો અથાણું? પણ તોય અહીંયા જાય. મદારી આવે બરાબર, ડ્ર એ હું તમને બતાવે, નાગ, વીછી, પડીકા, બરાબર. પછી કાના કાકાની કાકુડી જે ઓલી આમ બતાવે ને ફ્ર કરીને. હવે નાગ પડીકાને કોણે નથી જોયા? હે? તોય ભેગા નથી થતા. એટલે જગત બધું ચડી રહ્યું છે, મૌને ચકદોડ શોભે છે ભવાનીદાસ શશિકળા ચોળ. એટલે જગતની તમે ફૂંકે હાલો ને તમે ક્યાંના ક્યાં ફૂંકાઈ જાય. આપણને જે લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું છે ને એનાથી જગતમાં નથી. આપણે આપણી વાતો કરીએ ને તો એમ થાય કે એના પોતાના બાપના વખાણ કરે, એના વખાણ કરે. એમ નહીં. તમને કહેવાનો મારો ઉદ્દેશ કે મૂલ્યાંકન કરો. કોઈ ખોટી વસ્તુ કહેતોય નથી, કહેવા માગતોય નથી, પણ મૂલ્યાંકન કરો, ધ્યેય પ્રાપ્ત કરો. હમણાં અમારે 2-3 ભાઈઓ ગયા હતા ફરવા બરવા, ત્યાંથી ફોન આવ્યા કે બાપા હવે આપણે ભક્તિની, આપણી નામની મહિમાની હવે અમને ખબર પડે કે કેટલો મહિમા છે. અને ઇત્યાદિક સંતો મહાપુરુષો જે જગતમાં થઈ ગયા ને એના બધાના સાક્ષી પુરાવા છે, બધાના સાક્ષી પુરાવા છે. મેં પૂનમના વાત કરી, અમારા ભાઈ વાઘેલા સાહેબ હતા. કોઈ નિંદા ટીકાની હું સમજી ગયો નથી સમજતો ને તમે સમજો ને એવી વાત નથી કરવા, સંવાદ રૂપે હું વાત કરું છું. કોઈ અર્થનો અનર્થ ઘણા લે છે, કહેવાનો હું જુદો ભાવાર્થ કહું છું. એક ભાઈ મારી ઘરે આવ્યા, 2-3 વર્ષ થઈ ગયા. ઉનાળો હતો, હું ખાટલે બેઠો હતો, એ 7-8 જણા આવ્યા અને અમે મહેમાન 20-25 મહેમાન બેઠા હતા. એટલે મને કહે આદેશ, એટલે મેં આદેશ, જય ગુરુદેવ. એટલે કે જય ગુરુદેવ. બેઠા સત્સંગની દાદાની જીવણ બાપાની કુદરતી ત્યારે વાત હાલતી હતી. ચા પાણી પાયા, એમને ચાદર વિધિ બધાને કરી. એ કે આ તમારું બધું લપ. મેં હા લે અમારું લપ, બરાબર, સાચી વાત તમારી. એ કે તમારે ઘડીક વાર જીવણ બાપાની વાત કરો, મુગા બાપાની વાત કરો, ખેમ સાહેબની વાત કરો, રવિ સાહેબની વાત કરો, ફલાણા કાંઈ વાંધો નહીં. કે અમારે બીજું કાંઈ નહીં, સીધો આદેશ. શું કીધું એને? ના હકીકત વાત સાચી કે સીધો આદેશ. મેં કાંઈ વાંધો નહીં, બહુ સારું. એટલે એ મને ખબર છે. મેં સુપેડી ગામ છે ધોરાજીની બાજુમાં. એટલે આ દાખલો આપું છું તમને, મન દ્રઢ ખ્યાલ આવ્યો? એ સમજી ગયો, હું નથી સમજ. એટલે મેં એને દાખલો આપ્યો
મેં કીધું મારે હુપેડી જવું છે. ક્યાંથી જવાય? આવું અવાય આવું તમારે ઘરે. મને કે બાપા તમે અહીંયા નહીં રહ્યો ખબર નથી, અહીંથી ગોંડલ ને વીરપુર ને જેતપુર ને ધોરાજી ને હુપેડી ને બાપા. મેં કીધું ના 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 મારે હુપેડી આવવું છે. પણ તમારા ઘેર શું છે? મેં મારે ઘેર એમ્બેસેડર છે, ગાડી છે, બધું છે બાપાની દયાથી. પણ હુપેડી મને કે બાપા ધોરાજી બાજુમાં હુપેડી, અહીંથી તમે બાંદ્રાથી ગોંડલ વીરપુર જેતપુર ધોરાજી ને હુપેડી. મેં ક્યારે 4-5 વાર મેં બેવડ્યું એ સમજો નહીં મારી વાતમાં. મેં કીધું એમ નહીં મારે ડાયરેક્ટ હુપેડી આવવું. મને કે ડાયરેક્ટ થોડું કહેવાય, આ ગામડા તો આવે જ ને. તે મેં કોડા તું વાત કરે છે ને, રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ બધા આ આધાર પુરાવા છે, સાક્ષી રૂપ છે. જે વાત કરીએ ને સંતો મહાપુરુષોની, તમારા આધાર પુરાવા કે ઉગારામ દાદા કે લાભુ દાદા કે એમ નહીં, એને સાક્ષી પુરાવા કીધા. એને કીધું કે ઓહંગ ઊંચા સડે સોહમસામાં મળે, આ બીજ સાનમાં ફેરો માળા, યોગ કા ઘર ત્રિકુટી કમાય, આ જાપ જપીને ગિરનાર ટુકુટમાં અમર રહ્યા. મહાપુરુષોની સાક્ષી પુરાવા સહિત આપણી આ વાત છે. દરેક સંતોના ઇતિહાસ તાપાવ દરેક, અને આત્મા સ્વરૂપની આત્મા સિવાય જગતની અંદર વાત નથી અને નથી. ત્યારે સંતોએ કીધું કે આત્માને ઓળખ્યા વિના 184ના ભવબંધન નહીં છૂટ. પણ ગાનારા એમ જ કહે છે કે તારા ઘટમાં પીયું બિરાજે. શું કહે? મારામ નહીં. ખ્યાલ આવ્યો? તારા ઘટમાં પીયું બીજા, મારામ નહીં એમ. એટલે ગાનારાય સમજતા નથી ને કહેવાવાળાય સમજતા નથી. પણ સંતો મહાપુરુષોના જે લક્ષ છે એનાથી જગતમાં નથી અને નથી. એટલે કાયમિકના માટે ડાળે રહી વળગી રહી અને જેટલો અભ્યાસ કરીને નીતિધ્યાસ આગળ વધીએ ને એટલો આપણા જીવનની અંદર કરતાર્થ થાય. બોલો સદગુરુદેવની, ઉગારામ દાદાની, સર્વે સંતોની અને તમારી જય ભાઈ.